એ તો મીટર ગેજ આપણી કામ નહોતી એ જ હતી. બ્રોડ ગેજ હવે આવે છે. લાગી અને ટ્રેન ત્યાં ઉભી રહી અને એમાંથી આપણા મહેમાનો એ ટ્રેનમાંથી અમે તો ઉતર્યા દિલ્હી પાસે, મહેશભાઈ દિલ્હી પાસે. હવે દિલ્હી પાસેથી અહીંયા કેવી રીતે લઈ આવવા? આપણે રિક્ષામાં બેસા છીએ. કોકિલાબેન, સીટ ઉપર પગ ના રખાય, પગ નીચે રાખો. આ રિક્ષા સ્ટાર્ટ નથી થતી. ઉષાબેન આધો પડી ન બેસો, સીધા બેસો. મિસિસભાઈ, તમે આમ કેમ બેસો છો? બગાસા ખાતા ખાતા ચાલુ નથી ને? બગાસું ખાતું તો મારી રિક્ષા સ્ટાર્ટ નહીં થાય. દિવ્યાબેન ભાઈ, બગાસા ના ખાતો. નિર્ણય કોણ છે ભાઈ? રેખાબેન જૈન. તમે જૈન છો પણ તમે જૈન ની જેમ બેસો. તમે આમ સાડા થોડા પર સીધા બેસો. સારા રેખાબેન, હવે રિક્ષા સ્ટાર્ટ થશે. બ્રેક લાગી ગઈ છે અને મહેમાનો હવે બિલકુલ ભાઈ જગ્યા આપજો મહેમાનોને આવવા માટે. તો આપની સમક્ષ અહીંયા એ થોડુંક મેં ટાઈમ કિલિંગ કરેલું. બહુ જૂની આઈટમ છે, વર્ષોથી મેં ઘણી વખત ભુજમાં આપી છે, પણ એક સમય પસાર કરવો તો
આપની સમક્ષ એક બીજા અમારા મહેમાન કલાકારને અમે બોલાવીએ છીએ. વિનંતી કરું છું ગરબી મંડળો વતી કે અહીંયા જે મંડળો રજૂ થયા એની રજૂઆત, એની શૈલી અને તમે લોકો જે માર્કિંગ આપો છો એ કઈ રીતે આપો છો, કઈ રીતે એના માર્ક સારા મળી શકે એ વિશેષ છણાવટ રૂપે અહીંયા તેઓ રજૂ કરશે. સરવાળો ટોટલ કરવામાં ખાસ એક નિષ્ણાત માણસ અમને મળી ગયા, શ્રી અંજારિયાભાઈ કેળવણ નિરીક્ષક. એને સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ પણ એમનો પણ આભાર. તો શ્રીમતી ઉષાબેન ઠક્કર બોલી ગયા નરસિંહભાઈ, પણ ઉષાબેન ઠક્કર ઘણા જ આપણે કચ્છમાં. ઉષાબેન અમૃતલાલ ઠક્કર આપની સમક્ષ હવે માઇક્રોફોન પર આવશે. આયોજકો અને શ્રી મહેશભાઈ ઠક્કર, સૌ પ્રથમ તો હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું અને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે આ ગરબા હરીફાઈ યોજી અને કેટલા બધા કલાકારોને પ્રોત્સાહન આપ્યું છે. ઘણા એવા કલાકારો છે જે આજ સુધી બહાર નહોતા નીકળતા મારી નજરમાં છે, કારણ કે ઘણા વર્ષોથી હું આ ફિલ્ડની અંદર કામ કરી રહી છું. એ કલાકારો આટલું બધું સરસ કરી શકતા હશે એનો ખ્યાલ પણ આવી ગયો. તે સિવાય આની અંદર બીજી રીતે આપણે જોઈએ તો ઘણી બહેનો પણ છે જે આવો સરસ પ્રોગ્રામો કરાવી શકે છે. તો એ બહેનોની કલાની પણ આજે ખરેખર ખ્યાલ આવે. સાથે પૂછો તો આજે જે આ હરીફાઈ યોજવામાં આવી છે એ આપની તો સાથે સાથે અમારા નિર્ણાયકોની પણ હરીફાઈ છે. ખરેખર એટલી કસોટી થઈ છે આની અંદર કે દરેક રીતે અમુક તો એની અંદર જે આઈટમો રજૂ કરવામાં આવી છે એ એટલી સરસ છે કે કેવી રીતે કેમ માર્ક્સ આપવા એ અમારા માટે પણ મુશ્કેલી થઈ ગઈ હતી. પણ દરેક હરીફાઈઓના આપ જાણો છો કે નિયમો હોય છે, એ નિયમોને અનુલક્ષીને અમે અહીં માર્ક્સ આપ્યા છે. ઘણી વખત ઘણાને એવો પણ વિચાર આવશે કે અમારો નંબર કેમ ના આવ્યો. તો આ બાબતમાં આપ અમને હમણાં પણ અને ગમે ત્યારે આપ પૂછશો તો અમે એનો જવાબ પણ જરૂર આપશો, કારણ કે ઘણી સંસ્થાઓ અહીંયા આવતી હોય અને સૌના મનમાં એ આશા હોય કે અમારો નંબર શા માટે ના આવ્યો. તો એનો જવાબ મેં આપને ચોક્કસ આપશું. તે સિવાય હવે હું આપની સમક્ષ સૌથી પહેલા રજૂ કરું તો આપણે નંબર તો જે આવ્યા છે એ અમારા કોકિલાબેન અંતાણી આપની સમક્ષ રજૂ કરશે, પણ જે પાર્ટી ભાગ લીધો છે તે માટે આપને હું ફક્ત બે શબ્દો એ લોકોએ જે રજૂ કર્યું છે એના માટે હું આપને કહું કે ઉત્તર ગુજરાતનો જે ગરબો હતો એની અંદર ગરબા લઈ અને બહેનો આવી એક સાથે એમની અંગમરોડ હતી. એમનો જે ડ્રેસ પસંદ કરવામાં આવ્યો હતો એકદમ યોગ્ય હતો અને એની સાથે એ લોકો ગરબા લઈને સાથે જ બેસતી, સાથે જ એ લોકો ઉભા થતા અને હસતો જે ચહેરો હતો એ ખૂબ જ પ્રશંસનીય હતો. તે સિવાય વોકડા ફરિયાની બહેનોએ જે ગરબો રજૂ કર્યો, ગરબાનું એમાં વાતાવરણ દેખાતું હતું. એક સાથે લય, તાલ અને ઢોલ ઉપરનો જે એમનો ગરબો રજૂ કરવામાં આવ્યો, સંગીત ખૂબ જ સારી રીતે જળવાઈ રહ્યું હતું અને બધું એક સરખું જ લાગતું તો ગરબામાં વાતાવરણ લાગતું હતું. દાંડિયા ફરિયાની બહેનોએ અહીંયા જે ગરબો રજૂ કર્યો છે એ ગરબામાં સાથે હસતી છોકરીઓ આવી, એક સાથેનો એમનો લહેકો હતો અને એમની વેશભૂષા એની સાથે પણ જે એમણે પસંદગી રાખી હતી નથડી અને ઉપરનું જે મોતીની જે તે એક સરખી જ લાગતી હતી અને ખૂબ જ સારી રીતે એ લોકોએ કલ્પનાથી બહાર ગરબો રજૂ કર્યો. ત્યારબાદ દીનાબેન પાર્ટી એટલો સરસ ગરબો એમણે રજૂ કર્યો અને એક સાથેનો જ એમનો તાલ હતો. એમની વેશભૂષા ખૂબ જ સુંદર, સાથે બંગડીઓના જણજણાટ હતા અને જે ગરબો હતો એમાં ગોળ પણ એ લોકોનું બહુ સારી રીતે જળવાઈ રહ્યું. હા, એની અંદર અમુક ભૂલ જે દેખાણી છે કે જે વચમાં જે લાઈન આવી ગઈ એમાં અમારા અમુક
નિર્ણાયકો જે સૌ પોતપોતાની રીતે માર્ક્સ મૂકે છે, દરેકના નિયમ હોય છે, એ રીતે જોઈએ તો એમાં જે ભૂલ હતી કે જે વચમાં લાઈન આવી ગરબાના નિયમની અંદર આ લાઈન આવતી નથી. ફોક ડાન્સની અંદર આ વસ્તુ જઈ શકે છે, 4-4 ના ગ્રુપ થઈ શકે છે, 3-3 ના ગ્રુપ થઈ શકે છે, પણ જે લાઈન આવી છે એ વસ્તુ ફોક ડાન્સમાં જાય છે એવું અમારા નિર્ણાયક ગણ તરફથી નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ એસટી કોલોનીની બહેનો અમે અભિનંદન આપીએ છીએ કે એમણે આમાં ભાગ લીધો, કારણ કે બધી નવી નવી ઉઠતી બાળાઓ હતી એની અંદર અંગ મરોડ વગેરે શીખવાની એમને ખૂબ જ જરૂર છે. તેમને ખરેખર એ લોકો અમે એમને યશ આપીએ છીએ કે એ લોકો આમાં ભાગ લઈ અને પોતાની કલા રજૂ કરી, પણ હજી પણ બીજી વખત આનાથી પણ વિશેષ સારી રીતે અંગ મરોડ કરી શકશે. ગોળ બરાબર પોતાને જળવાઈ રહે એનું એ લોકો ખ્યાલ રાખશે તો એનાથી પણ વિશેષ આગળ આવશે એવી અમે આશા રાખીએ છીએ. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની બહેનોએ ઉત્તર ગુજરાત ગરબી નંબર 2 મોટા ફળિયા નંબર 3 ઘાટિયા ફળિયા ગરબી Thank you.
મંચ પર અને આપણે એનું સ્વાગત કરીએ છીએ. વાલદાસજી મહારાજ આમ તો હરદ્વાર આશ્રમ માં છે ત્યાં, પરંતુ વાંડાઈ મુકામે હાલ તેઓ પધાર્યા છે. વાંડાઈ ઈશ્વર આશ્રમમાં ધર્મ પ્રચાર અર્થે તેઓ નીકળેલા છે. કચ્છી લાલ રામેશ્વર આશ્રમ એ આશ્રમ નામ છે. ઔધોરામ ની પ્રેરણાથી વાલદાસજી હરિદ્વારમાં રહ્યા અને દયાલદાસ વાંડાઈમાં રહ્યા. તેમજ શાંતિદાસ અને હાલમાં જે કપિલદાસજી મહારાજ જે વાંડાઈમાં બિરાજમાન છે, એમની પ્રેરણાથી સાધના કુટીર, નારાયણ સરોવરમાં અન્નક્ષેત્ર વગેરે સ્થપાયા છે. ઉમિયા માતાનું મંદિર જે કડવા પાટીદારનું ખાસ મંદિર છે અને અન્નક્ષેત્ર એમાં પણ એમની પ્રેરણા છે. વાંડાઈમાં ગૌશાળા છે, અન્નક્ષેત્ર છે, ઈશ્વર આશ્રમ છે. 10-12 માણસો ત્યાં નભે છે. હરિદ્વારમાં 40-50 માણસોનો સ્ટાફ છે. કોઈ પણ કચ્છી આપો ત્યાં જાય તો સરસ મજાના ઉતારાની વ્યવસ્થા એ હરિદ્વારમાં છે ત્યાં. અને તમને જાણીને આનંદ થશે કે જે મહારાજશ્રી બેઠા છે એ બીએસસી પાસ છે, વેલ એજ્યુકેટેડ માણસ છે અને ધર્મ પ્રચાર અર્થે તેમણે આ જીવન પોતાનું સમાજને અર્પણ કર્યું છે. તો શ્રી વાલદાસજી મહારાજના હસ્તે જે સ્પર્ધામાં 2 દિવસ સ્પર્ધા હતી એમાં પ્રથમ પારિતોષિક જેમણે મેળવ્યું છે એ ઉત્તર ગુજરાત ગરબી મંડળ વતી સંચાલક પ્રાધ્યાપક એચ.એમ. પટેલ સાહેબ વિનંતી કરું છું કે તેઓ ઇનામ મેળવવા માટે તૈયાર રહે. પ્રથમ તો અમે દાંતિયા ફળિયા ગરબી મંડળ વતીથી વાલદાસજી મહારાજનું સૂતરની આંટી વડે સ્વાગત કરીએ છીએ અને એ છે સીટુભાઈ. વાલદાસજી મહારાજનું હવે સ્વાગત કરવા માટે આવી રહ્યા છે શ્રી ભાનુભાઈ, મ્યુનિસિપાલિટીના સભ્ય ત્રીજા વોર્ડના. સમય આપણો મહારાજનો આપણે બહુ ઓછો લેવાનો છે એટલે મને લાગે મહેશભાઈ આપણે હવે સીધી અર્પણ વિધિ છે શરૂ કરી. અને સાથે સાથે ઉત્તર ગુજરાતને જે બીજા ઇનામો આપવાના છે એમાં 251 રૂપિયા રોકડાનો એક કવર આપીએ છીએ અને દરેક કલાકાર, ગાયક અને વાદક વૃંદને પણ સાથે એવા કુલ 20 ઇનામો અહીંયા વાસણના ભેટ તરીકે આપવામાં આવે છે. એ દ્વિતીય પારિતોષિક છે 151 રૂપિયા રોકડા અને એમના સંચાલક શ્રી પુલેશભાઈ આર સોમૈયા, કલાકારો 14 અને વાદક કલાકારો, ગાયક કલાકારો મળીને 21 કુલ બીજા ઇનામો પણ સાથે મેળવશે. 151 રૂપિયા રોકડા અને બાકીના વાસણો એ તમામ મેળવવા માટે શ્રી સોમૈયા અથવા તો ઓકડા ભળિયા ગરબી મંડળનો કોઈ પણ પ્રતિનિધિ અહીંયા આવી શકે છે. ઓકડા ભળિયા ગરબી મંડળના કોઈ પણ પ્રતિનિધિ, ભાઈ અથવા બહેન જ્યાં ઉપસ્થિત હોય એ ઇનામે માટે તાત્કાલિક. ત્રીજું ઇનામ છે દાંતિયા ફળિયા ગરબી મંડળ. દાંતિયા ફળિયા પરિવારના 101 રૂપિયા રોકડા કવરમાં આપવામાં આવે છે. સંચાલક જમુનિસાબેન જમાદાર અને વસંતબેન સિતરના, કલાકાર 14, ગાયક 3, 2 સંગીતકારો, કુલ 19 ને 31 ઇનામ આપવામાં આવે છે.
દ્વિતીય નંબર વાળા હજુ પણ જો અહીંયા હોય તાત્કાલિક અમને મળી જાય તો એ લાભ લઈ શકાશે. રામદાસભાઈ પરિવારના બહેન ધનવંતીબેન દરજી અહીંયા વાલદાસજી મહારાજને હારારોપણ કરશે અને એ વંદન કરશે. ધનવંતીબેન. વાલદાસજી મહારાજ વર્ષોથી ધર્મ ક્ષેત્રમાં સંકળાયેલા છે. સૌથી પહેલા એજ્યુકેટેડ છે. આપણે આશા રાખી કે પ્રેરક પ્રવચન એમની પાસેથી આપણે સાંભળ્યું. શ્રી વાલદાસજી મહારાજને માઇક્રોફોન આપશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નવરાત્રી આ ગરબાઓ આપણી પ્રાચીન પદ્ધતિ છે. વર્ષની અંદર 4 વાર નવરાત્રી આવે છે. એમાં આસો મહિનાના નવરાત્રા મુખ્ય છે. ચૈત્ર મહિનામાં બી નવરાત્રી હોય છે, મહા મહિનામાં અને અષાઢ મહિનામાં પણ. આ નવરાત્રીના ગરબાઓમાં આવે. કેટલાક શહેરોમાં સુધારા વધારા પણ ઘણા થાય છે. છતાં આપણી પ્રાચીન પદ્ધતિ પ્રમાણે માતાજીના ગરબાઓ બોલાય અને એને ઉત્તેજન મળે. એટલે આ ભુજના ભાઈઓએ કહ્યું કે અમે હવે હરીફાઈ રાખી છે ને એમાં આપણે હાથે ઇનામો આપવાનું. તો બહુ આનંદની વાત છે. આ નવરાત્રીમાં શક્તિની ઉપાસના હોય છે. ભલે નામ રૂપ જુદા જુદા છે પણ બધી શક્તિ એક જ છે. કોઈ અંબાજી કહે, કોઈ ઉમિયા માતા કહે, કોઈ પોતાના કુળદેવી કહે. ત્યાં કલકત્તા ને એ બાજુ દુર્ગા પૂજા કહેવાય. તો એવી રીતે કોઈ પણ શક્તિની ઉપાસના, દુર્ગા સપ્તશતી, દુર્ગા માતા પણ એ છે. આપણે જેને ચંડીપાઠ કહીએ છીએ ગુજરાતી. તો એ રીતે શક્તિથી બધા કાર્ય થઈ શકે છે. અને દેવી ભાગવતમાં તો ઘણો મહિમા છે શક્તિનો, દેવીનો. તો જેટલું આપણે ઉપાસના કરીને આપણું આલોક પણ સુધરે અને પરલોક પણ સુધરે, એને માટે આ ઉપાસનાઓ, ગરબાઓ આદિ રાખવામાં આવ્યા છે. એમાં જેટલું સાત્વિકતાથી અને ભગવાનના માટે કરવામાં આવશે પ્રેમથી એટલું વધારે સારું. તો કે એમાં રજોગુણ આવતો જાય છે લોકેશનાથી, પણ એમાં જેટલું બચાય એટલું સારું. સિનેમા અને નાટકો કરતા આમાં સાત્વિકતા, માતાજીમાં ગુણગાન ગવાય છે એટલું સારું છે. હવે વિશેષ પ્રવચન કઈ કરવાનું નથી. અમે હમણાં અંજારમાં રોકાઈએ છીએ અને ત્યાં રામાયણનું પારાયણ ચાલુ છે. પશુભાઈ ભગત તમારી સાથે છે અને હજી 3 દિવસ રવિવાર, સોમવાર અને મંગળવાર સુધી રામાયણનું વંદે માતરકી ગુરુદેવ. રશ્મિ કે ના મહેશભાઈ, ઓપરા ફળિયાવાળા આવે અને ઇનામ લઈ લે. શ્રી વાલદાસજી મહારાજના હસ્તે દ્વિતીય ઇનામ જે ગરબી મંડળે મેળવ્યું છે એ ઓપરા ફળિયા ગરબી મંડળના પ્રતિનિધિ અહીંયા રશ્મિભાઈ બોલાવે છે. મોટા ફળિયા ગરબી મંડળ દ્વિતીય નંબર મેળવી રહ્યા છે. વાલદાસજી મહારાજના હસ્તે આપણે હજુ બેસવાનું છે.
અને ઉત્તર ગુજરાત ગરબી મંડળની આઈટમ પણ રજૂ થવાની છે. આપણે મહારાષ્ટ્રનો સમયવાળા નહીં લઈએ, આપણે એમને ભાવપૂર્વક વિદાય આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે જ્યારે જ્યારે કચ્છમાં પધારો ત્યારે અમને યાદ કરો.